જેના જેના ઘરમાં ઠાકોરજી બિરાજે છે એ ખૂબ ઠાકોરજીને લાડ લડાવજો હો, ખૂબ લાડ લડાવજો. દુકાનમાંથી લઈ આવ્યા મંદિરમાં મૂક્યા એવું ન કરતા. તમે જે ભોજન કરો એ ભોજન ઠાકોરજીને જમાડજો. બસ ખાલી એ લસણ ને ડુંગળી વગરનું ભોજન હોવું જોઈએ, પવિત્ર ભાવ સાથે બનેલું હોવું જોઈએ. શિંગાર કરજો. તમારા વસ્ત્રો હોય એવા વસ્ત્રો ઠાકોરજીને પહેરાવજો. અને બધી જ સેવા ઠાકોરજીને થયા પછી પૂછજો એને, પ્રભુ કયું ગીત સાંભળવું છે આજે, બોલો. તમે ગીત ગાતા હો ને ઠાકોરજી સાંભળતા હોય, ખાલી એક વખત આંખ બંધ કરીને કલ્પના કરો, તમે ગાતા હો અને ઠાકોરજી નાચતા હોય તો એ દ્રશ્ય કેવું લાગે. એસા કોઈ રાગ બતા દે, તું નાચે મેં ગાઉં. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે? બરાબર. ચાલો આમ ટટાર બેસ જાઓ, ટેકો લીધા વગરના બેસ જાઓ ભગવાનની પૂજા કરવા માટે. આંખો બંધ કરી દો, હું તમને માનસી પૂજા કરાવી દઉં. ચાલો, જેના ઘરમાં નથી એ હો તો બેસી જાઓ. આજુબાજુ જોવાનું મનાય છે હોય કેમ પૂજા કરે છે. હું જોઉં છું તમને બધાને, તમે શું કરો છો. એક કેમેરો જોવે છે તમારી સામું. જેટલા લોકો ઘરે બેઠા છે એ લોકો હોતે પૂજામાં બેઠા છે. ચાલો, સરસ મજાનો બાજોટ તમારી સામે છે, 4 પાયા વાળો. એના ઉપર એક સરસ મજાનું પીળું વસ્ત્ર રાખી દો. આ બધું તમારે કરતું જવાનું છો. એના ઉપર પીળું વસ્ત્ર ઢાંકી દો, બરાબર છે. એના ઉપર સિંહાસનમાં આપણા ઠાકોરજી બિરાજે છે અને આગળ એક ત્રાંબાના પાત્રમાં ઠાકોરજીને લાલનજીને પધરાવો અને કેસરવાળું સરસ મજાનું જળ તમારા હાથમાં છે. એ ઠાકોરજી ઉપર તમે 2 હાથથી અભિષેકની ધારાવાળી કરો છો, જળની એ ધારા કરો છો. જોજો એ ધાર તૂટી ન જાય. અભિષેકનો અર્થ છે અભિષેકમાં ભગવાનમાં ધ્યાન રાખીને એ ધાર તૂટે નહીં, એટલા માટે ભગવાનમાં ધ્યાન રાખવાનું છે. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. જમુના હવે ડાબા હાથમાં ઠાકોરજીને લઈ લો અને જમણા હાથમાં કળશ છે, એનાથી ભગવાનને સ્નાન કરાવો. જોજો હો, ભગવાનને વાગી ન જાય તમારો નખ. હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શામળા. હલકે અંગોલું છીયાપું વસ્ત્રો, પીળું પિતાંબર પહેરવા. અંગોલું છીયાપું વસ્ત્રો, પીળું પિતાંબર પહેરવા. હવે ભગવાનના મોટા મોટા વાળ છે, એમાં સરસ મજાનું તેલ નાખવાનું છે. ચંપી કરી દેજો. તેલ સુગંધી નાખી આપું, વાંકડિયા તુજ વાળમાં.
તેલ સુગંધી ભગવાનને વસ્ત્રો પહેરાવી દીધા, ભગવાનને માથામાં તેલ નાખી દીધું. હવે એના સિંહાસનમાં બેસાડી દો અને પછી સરસ મજાનું કેસરવાળું ચંદન તમારા હાથે ઉતારી, તમારા ડાબા હાથમાં ચંદન ભેગું કરી જમણા હાથની ત્રીજી આંગળીથી ઠાકોરજીને તિલક કરો. કુમકુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ આખા કપાળમાં નો થાય એમ ધ્યાન રાખજો. તમારા કપાળમાં ચાંદલો કરો, જેટલી આમ કાળજી રાખો કે જરાય ત્રાહો ન થવો જોઈએ, જરાય મોટો નથી જવો જોઈએ, આવી કાળજી અરે ભગવાનના કપાળમાં. કુમકુમ કેરું હવે સરસ મજાનું જો આમ એકદમ નિરાતે હો, ભગવાનની નાની આંખોમાં સરસ મજાનું કાજલ કરી દેજો. અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં. અલબેલી ભગવાનને શણગારતા શણગારતા કવિએ કહ્યું કે તમારા ચહેરા ઉપર હાસ્ય હોવું જોઈએ, તમારા ચહેરા ઉપર સ્મિત હોવું જોઈએ, તમને આનંદ હોવો જોઈએ કે હું ઠાકોરજીને શૃંગારું છું. અને એ હસતા હસતા ભગવાનને કાજલ કર્યું આંખમાં, કાનની પાછળ એક ટપકું કરી દો અને હવે ગાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. નજર ન તમારી આંગળી કાજલ વાળી થઈ છે, હવે હાથથી લૂછી નાખો તમે. હવે ભગવાનનું ઝાંઝર ઉપાડો ને ભગવાનને પગમાં પહેરાવો. પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં. કંઠમાં માળા પહેરાવો. કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. ભગવાનના માથામાં મુગટ પહેરાવ્યો, પણ જુઓ જરા પેલું મોરપીછ નાખવાનું રહી ગયું છે. મોર મુગુટ માથે પહેરાવી, મોરલી આપું હાથમાં. મોર મુગુટ માથે પહેરાવી, મોરલી આપું હાથમાં. ભગવાનને હાથમાં મોરલી આપી દીધી, મોર મુગુટ પહેરાવી દીધું. અને પછી હવે ભગવાનને પૂછો, કનૈયા તમારે કઈ ગીત સાંભળવું છે? અને આ બધું કર્યા પછી ભગવાનને જમાડો, ગીત ગાતા ગાતા ઠાકોરજીને જમાડો. નાનું બાળક ન જમે તો કેવું ગીત ગાઓ તમે? ભગવાનને ગીત ગાતા ગાતા જમાડી દીધું. આ બધું જ કર્યું અને પછી પરમાત્માને હવે ઓવારણા લઈ લ્યો, ભગવાનના દુખણા લઈ લો. ચાલો. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી વાસના. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી વાસના. ત્રણ પ્રકારની સેવા થઈ. આપણે અહીંયા માનસી સેવા કરી ઠાકોરજીની, આખો શિંગાર ભગવાનનો થયો. અહીંયા
ભગવાનનો શૃંગાર પૂરો થઈ જાય ને તમારાથી, જ્યારે જ્યારે ઘરમાં તમે શૃંગાર કરતા હો, બધું જ ભગવાનની સેવા પૂરી થઈ જાય ને પછી શું કરવું ખબર છે? 2 મિનિટ માટે ઠાકોરજી સામે ખાલી જોયા કરું, બેઠા બેઠા એને જોયા કરો. એક સમય એવો આવશે કે તમે રોજ એને જોયા કરો, રોજ તમે એને જોયા કરો. એ એક વખત તમને જોઈ લેશે ને પછી આખી દુનિયા તમને જોવા માટે પાગલ થઈ જશે કે ઓહો, તમારી સામું ઠાકોરજી જોયું છે. તમે રોજ ભગવાનને 2 મિનિટ માટે ઠાકોરજી હું જોયા કરો, બસ. અને જે દિવસે ઠાકોરજીનો શૃંગાર કર્યા પછી તમારી આંખો ભરાઈ જાય તો સમજવું મારા ઠાકોરજી મારો શૃંગાર સ્વીકાર કર્યો છે, મારા પ્રભુએ મારો આ બધી સેવાનો અંગીકાર કર્યો છે. આવો દૈન્ય ભાવ સાથે ભગવાનની પૂજા કરશો તો ઠાકોરજી સ્વીકારશે. તો શક્ટાસુર છે એ ભોગ વૃત્તિ છે. પરમાત્માને માં યશોદાજીએ ઠાકોરજીને શૃંગાર કરી પ્રભુની સેવા કરી. સેવાના 3 પ્રકાર છે, તનુજા, વિતજા અને માનસી. કોઈની પાસે શરીર સારું હોય તો તનથી સેવા કરી લે, કોઈની પાસે ધન સારું હોય તો વિતજા સેવા કરી લે, અને કોઈની પાસે મન સારું હોય તો માનસી સેવા કરી લે. તમે બારગામ ગયા હો, બપોરનો સમય થાય તો તમે ભલે ગાડીમાં છો પણ બપોરના 12 વાગે તો 2 મિનિટ માટે પણ આંખો બંધ કરીને તમારા ઘરના જે મંદિરમાં ઠાકોરજી બિરાજે છે એને માનસી જમાડી દેવા. આરતીનો સમય થાય તો માનસી આરતી કરી લેવી. તમે ગમે તે જગ્યાએ હો, ટ્રેનમાં બેઠા છો તો એવું નહીં કે હું તો ટ્રેનમાં છું કેમ પૂજા કરું. 2 મિનિટ માટે બસ આસન વાળીને બેસી જાઓ અને મન પવિત્ર બનાવી અને ઠાકોરજીને જમાડી દો. તમારું શરીર ચોખ્ખું હશે એની આવશ્યકતા બહુ ઓછી છે. તમારું મન પવિત્ર હશે તમારો ઠાકોરજી જમી લેશે તમારો ભોગ. પણ પ્રભુને નિત્ય આવો ભોગ કરાવતા જાઓ. માનસી સેવામાં તમારે જેવું કરવું એ કરી શકો. રોજ હોનાના ઘરેણા બદલીને પહેરાવી ગો. માનસી સેવામાં ઠાકોરજી બધું નવું તમે આપી શકો. પણ ઘણા તો માનસી સેવામાં હોતે લોભ કરે. એક જણો ભગવાનની ઠાકોરજીની સેવા કરતો હતો, અંકિત. તે ઠાકોરજીની સેવા કરતો હતો. તે ઠાકોરજીની સેવામાં એને ભગવાનને માનસી સેવામાં કેસર વાળું ભગવાનને દૂધ અર્પણ કર્યું. પણ જરાક વાર થઈને ત્યાં થઈ ગયું, આ તો દૂધમાં સાકર વધારે પડી ગઈ છે. તે માનસી સેવામાં દૂધના ગ્લાસમાંથી સાકર કાઢતો હતો. ભગવાને હાથ પકડ્યો, એલા લોભિયા, નાખી નથી કાઢશો હે નહીં તું આમાંથી? નાખા વગર નહીં કાઢે તું. પ્રભુની સેવામાં ક્યારે લોભ ન કરશો. કારણ તમે જેટલું ભગવાનને આપશો ને, હું ભરોસા સાથે તમને કહું છું કે તમે જેટલું ઠાકોરજીને આપશો એના કરતાં સવાયું ઠાકોરજી તમને આપવા માટે તૈયાર થઈને ઊભા છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. ક્યારેય પણ ઠાકોરજી તમારી પાસે કશું લેવા માટે ઊભા નથી. ભાગવતની કથા છે, 10મ સ્કંદમાં જ્યારે ભગવાન ગોકુળથી મથુરા પધારે અને પેલી કુબજા પાસેથી ખાલી ભગવાન ચંદન લે છે. ખાલી ચંદન ભગવાને લીધું અને એ ચંદન શું આપી ગયું ભગવાને? પરમાત્માને ચંદન આપ્યું તો પરમાત્માએ એને સ્વરૂપ આપી દીધું કે મને જે સુંદર બનાવે એને કદરૂપું કેમ રહેવા દઉં. તો એ કુબજાને ભગવાને એક મચરકી આમ ખાલી પગ દબાવીને પગ હાથથી મારી તો આકાશમાંથી અપ્સરાને ઉતારી હોય આવું રૂપ ભગવાનને આપ્યું હતું. કુબજાએ તો ખાલી ચંદન જ આપ્યું હતું. આ કથા આપણને સંદેશો આપે છે કે તમે ભગવાનના કાર્યમાં જે કાંઈ સેવા કરશો ને એના કરતાં અનેક ગણું ઠાકોરજી તમને આપવા માટે બંધાયેલા છે. ઠાકોરજી તમને આપી દે છે. કારણ કે કોઈનો ભાર રાખતા જ નથી. એને કોઈનો ભાર ગમતો જ નથી ક્યારે. તો પરમાત્માની સેવા 3 પ્રકારે થાય. પણ પ્રભુની સેવામાં લોભ ન કરશો. જેમ તમારા માટે ખૂબ મોંઘા વસ્ત્રો બનાવો છો ને, એમ તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી માટે પણ ખૂબ ઘરેણા બનાવજો, ખૂબ એને મોંઘા વસ્ત્ર ધરાવજો. પણ આપણે ભગવાનના વાઘા લેવા ગયા હોય ને કોઈ કીધું કે આના 500 હોય,
તમારા હાટું 5,000ની સાડી આવે તો કઈ વાંધો ન હોય, પણ ભગવાનના વાઘા 500 ના ન લેવાય, એ તો મોંઘા કહેવાય. એટલું યાદ રાખજો કે તમે ઠાકોરજીને લાડ લડાવશો તો ઠાકોરજી તમને લાડ લડાવશે. આ તો હામી પાન બીડી લેવી દેવી છે, જેવું આપશો એવું તમને મળશે, એમાં તો બીજું તો સંશય જ નથી. તો ભગવાનને મા યશોદાજી એ બળદગાડું જે શક્ટાસુર છે એની નીચે સુવાડવા માટે આવે છે, અને મા યશોદા ભગવાનને હાલડું ગાય અને પોઢાડે છે. પારણિયું બંધાય મા યશોદા ગીત ગાય, કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું મારા લાલાને હિચકે હિચાવું, એના ગીતડા હું મંગળ ગાવું. મારા લાલાને હિચકે હિચાવું, એના ગીતડા હું મંગળ ગાવું. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. કેવો સુંદર સોહાય પારણિયું બંધાય, મા યશોદા ગીત ગાય. લાલો મારો પારણિયામાં, કાનુડો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. લાલો મારો. આવા હાલડા માં યશોદા ગાતા. અત્યારની યશોદા કેવા ગાય? કળિયુગની યશોદા કેવા ગાય? કેવા કેવા ગીત ગાય અત્યારે. નહીં છોકરાને હુવાડે છે કે બીવાડે છે એ જ ખબર નથી પડતી. સાહિત્યકારો કહેતા કે હુઈ જા તારો બાપ બાઘડો આવ્યો. આવા હલડા ગાય. બોલો, રાતની માં આવી. તમે કોઈ જોઈ છે રાતની માં? તો આમાં એ બાજુ મોકલજો, અહીં હોય તો ક્યાંય. છોકરાઓને એવા ગીત ગવડાવીને સુવડાવો છોકરા શાંતિથી હુતા રહે. પછી પાછા તમે જ કહો અમારો છોકરો રાતમાં ઝબકી બહુ જાય છે, પણ તમે જઈ હોય તો રાતની માં જ વળગાડી હોય એને. ગોપાલ મારો પાર. આજે તો પણ એટલા બધા ગીતો અંદરથી આવે છે. ઝુલાવે ગોપાલ મારો. આટલા સરસ ગીતો આજે ભગવાનની યાદી થયા. બોલો,